जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। आज આપણે ખાંસીની સિરપ બનાવીશું, એ પણ ઘરે જ। તો એના માટે મેં અહીંયા ગોળ લીધેલો છે, 10 થી 12 ગ્રામ ગોળ છે, 2 ગ્રામ આપણે ઇલાયચી છે, 3 ગ્રામ અજમો છે, 2 ગ્રામ મરી છે, 1 ગ્રામ સિંધો મીઠું છે 1 થી 2 ગ્રામ અને 3 ગ્રામ સૂંઠનો પાવડર છે અને 1 ગ્લાસ આપણે પાણી છે। તો આ રીતે મેઝરમેન્ટ થી લઈ લેવાની છે આપણે બધી વસ્તુ અને આપણે હવે એને બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો પેન આપણે ગેસ ઉપર મૂકી દઈએ। પાણી ગરમ થાય એટલે આપણે પછી એમાં બધી વસ્તુઓ એડ કરીશું એક પછી એક। અજમો એડ કરી દીધો છે આપણે। કાળા મરીને અધકચરા કૂટી લીધા છે અને ઇલાયચીને પણ મેં કૂટી લીધી છે, જેથી કરીને બધા જ એના બેનિફિટ હોય પાણીમાં આવી જાય। અને અહીંયા મેં ગોળ લીધો છે, 12 ગ્રામ ગોળ લીધો છે મેં અહીંયા, 10 ગ્રામ પણ તમે લઈ શકો છો અને 2 ગ્રામ મેં અહીંયા મીઠું લીધું છે। આને સારી રીતે આપણે ઉકાળીશું ને સૂંઠ પાવડર જે લીધો હતો આપણે 3 ગ્રામ સૂંઠ પાવડર લેવાનો છે। મેઝરમેન્ટ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ, તમે ત્યાંથી જોઈ લેજો। તો આવી રીતે આપણે આને ઉકાળીશું અને 1 ઇંચ ટુકડો આપણે તજનો એડ કરીશું, હું તમને બતાવતા ભૂલી ગઈ હતી। તો આ ટાઈમે આપણે એડ કરી દેવાનું એટલે સાથે સાથે એ પણ ઉકળી જાય ને એના બેનિફિટ પાણીમાં આવી જાય અને સારી રીતે વચ્ચે વચ્ચે આપણે ક્યાંક ક્યાંક એને હલાવીશું। તો આપણું સિરપ બનીને રેડી થઈ ગયું છે અને નીચે ઉતારી લઈએ આપણે। તો તમે જોઈ શકો છો સિરપ આપણું હલકું ગરમ છે હજી। તો આ રીતને બનીને રેડી થયું છે। હવે આપણે આને ગાળી લઈશું એક ગરણી વડે। આને તમે ફ્રીજમાં રાખી શકો છો 2 મહિના સુધી। કાચની એરટાઇટ બોટલ હોય એમાં ભરી લેવાનું। ગમે તેવો જૂનો કફ હશે છાતીમાં ફસાયેલો એ પણ આનાથી નીકળી જશે પીવાથી। નાના મોટા બધા જ પી શકે છે। નાના બાળક હોય તો 1 જ ચમચી આપવાની, મોટા માણસ હોય તો 2 ચમચી લઈ શકે છે। આની કોઈ આડઅસર નથી, કેમ કે આયુર્વેદિક વસ્તુ છે અને ઘરની મસાલાથી જ વસ્તુ બનીને રેડી થઈ છે એટલે કોઈ જાતની આડઅસર નથી, એટલે બાળકને પણ આપણે આપી શકીએ છીએ। આપણું બાળક કેવડું છે એ પ્રમાણે આપણે આપવાનું। આ બધી જ વસ્તુ ગરમ છે, જેથી કરીને જેટલો પણ કફ આપણા છાતીમાં હશે બધો નીકળી જશે। જે વ્યસન કરતા હોય જે લોકો સિગરેટ નાતે, એ વ્યક્તિને તો આ પીવું જ જોઈએ ક્યારેક ક્યારેક, જેથી કરીને છાતીમાં કફ ભેગો ન થાય। તો આપણે થોડું ઠંડુ પડી ગયું છે તો આવી એરટાઇટ કાચની બોટલ હોય એમાં ભરી લેવાનું। બોટલ મારી અહીંયા સૂંઠ પાવડર વાળી જ છે એટલે સાફ કરવાની કોઈ જરૂર નથી। તો મેં એમાં જ ભરી દીધી છે સિરપ। સિરપ બનીને રેડી થઈ ગઈ છે। તો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। મળીશું નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।